વડોદરાના સાવલીમાં એસટી બસોની અવ્યવસ્થાના મુદ્દે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોએ બસ રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા સાવલી ઉદલપુર ગોધરા રૂટ પર દોડતી બસોમાં 100થી વધુ મુસાફરો મુસાફરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ મુદ્દે ડેપો મેનેજર અને ડીસીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। સાથે જ રૂટ પર બસ સમયસર દોડાવવાની અને સાવલી ઉદલપુર ગોધરા રૂટ પર નવી બસ શરૂ કરવાની માંગ ઉઠી છે। વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ફરિયાદ બસો બાબતે લેટ આવે છે, બસ નાની પડે છે, પેસેન્જર ઘણા બધા અંટવાય છે। 3 બસો હોવા છતાં એક જ બસમાં પેસેન્જર આવે છે, બીજી બધી બસો લેટ આવે છે। એની લેખિત અમે રજૂઆત આપી તો અમને ડીસી સાહેબે એવું કીધું કે અમે તમને અઠવાડિયાનો ટાઈમ મને આપો, ગાડી અમે તમને મોટી કરી આપીશું અને જે બીજી કાકણપુર બસ લેટ આવે છે એને અમે વહેલી કરી આપીશું। ઓર્ડર થઈ ગયેલા છે, આજથી ફોલો થઈ જશે, એટલે કે બીજા દિવસથી જ અમે કમ્પ્લેન આપી અને બીજા દિવસથી થઈ જશે। તો અમને એવું કહેવા માંડ્યા કે વાંધો નહીં, કાલથી 5:30 ગાડી ડેપોથી ઉપડી જશે। તો હાલની મિનિટે પણ હજુ ઉપડી નથી અને અમારા બસમાં પેસેન્જર ઘણું બધું આવી ગયું। 144 આ વડોદરા રૂટ ઉપર, ઉદલપુરથી વડોદરા રૂટ ઉપર ગોધરા ડેપોથી આવે છે, સવારે ગોધરા ડેપોથી લઈને વડોદરા જાય છે, વાયા ટુંડાવ, સાવલી, મંજુસર થઈને। અમારી રજૂઆત એક જ છે કે બધી ગાડીઓ નિયમિત કરવામાં આવે અને અમારી ગાડી મોટી